તો ભરૂચમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 4 સવારી સાથે બાઇક હાઈવે પર દોડતું હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે બાળક અને 2 મહિલાઓ સાથે જોખમી મુસાફરી જોવા મળી છે, જેમાં સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં આ પ્રવેશ કેવી રીતે થયો છે, તો બેરિકેડિંગ કે અધૂરી પેટ્રોલિંગ જોવા મળી રહી છે. ત્યારે એક્સપ્રેસ વે પર 100 થી 120 કિલોમીટર ઝડપે વાહનો દોડતા હોવા છતાં નિયમોનો ભંગ થયો છે. ત્યારે અકસ્માત થાય તો જવાબદાર કોણ, ચાલક કે તંત્ર, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરક્ષા દાવા પર સવાલો થયા છે. તો ગેરકાયદે પ્રવેશ તાત્કાલિક સીલ કરી કડક પેટ્રોલિંગ અને દંડની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મોટી દુર્ઘટના પહેલા આ તંત્ર સતર્ક બને તેવી પણ માંગ ઉઠી રહી છે.